કેવા સરસ વાળીને કોઠીમડા તાજે તાજા. એ કૃષ્ણા, કૃષ્ણા, આ ક્યાં ગુડાણી? હા, શું કરતી હતી? કામ કરતી ને કે અંદર બેહવા દિયો હો તમે કોઈ મને. આ જો કેવા સરસ કોઠીમડા લઈ આવી, જો મજાના ચીભડા ને આપણી વાડી. એ ભગવાનની લીલા લહેર છે, જે જોઈએ એ આપણી વાડીએ મળી રહે. જો હું કોઠીમડા લઈ આવીને હા, મારે દૈલીના ઘરે દેવા જવાનું છે. તમારે બા જે હોય ને દૈલીના ઘરે જ દેવું હોય, જે હોય ને દૈલીના ઘરે જ દેવું હોય. કે દિવસે તમે એમ કીધું કાલે તું ખા એમ, તો તમને દીકરી જ વાલી હે, વવારે તમારે કઈ લેવા દેવા જ નથી. પણ તારે ખાવ હોય તો ક્યાં વાડી આઘી છે, તો લઈ આવાય. તો એમને આમાંથી મન ખાવા દિયો તો હું તમારું કઈ વયું જાય. પણ યા એના કચા બચા કેટલા બધા છે, હે એના દેરિયા જે છે, એના છોકરા છે, એને બધાને ખવડાવે તો ખરું ને બેટા, એટલે મેં કીધું. જાવ ને હવે તમને દૈલી જ વાલી હે, દીકરાની વવારે તમારે કઈ લેવા દેવા જ લે નથી. આ વહુ છે કે કોણ છે ગાંઠનું સામેથી એમ કે જાઓ બેનના ઘરે દી આવો. હે તો તમે કેમ સામેથી એમ નથી કહેતું કે જા અંદર રાખી દે, તું સુધારીને ખાજે એમ કહેવાય. અને આલે કાંઈ- આલે લઈ જા લે. આ એમ દૈલીને કાંઈ નથી દેવાનું. હારું એની હાહુ એમ દેતી જ હોય. એ માને દેવા પૂરતું દેવાનું હોય, વારે પ્રસંગે તહેવારે આપણે દઈએ છીએ, પણ કાયમ પછી નો એના ખીચા ભરવાના હોય બા. હા કાયમ ખિસ્સા ન ભરવાના હોય, હા, બરાબર. અમારા આટલું કઈક વધારો વાહે. હા તો આ આજે નાગ પાંચમી છે, તને ખબર છે કે નહીં? એ મને તો ખબર જ છે, પણ આ તમારા દીકરાને ઉઠવામાં કઈ ખબર પડે છે નથી? નાના દીકરાને ખબર પડતી કે નથી? મોટા દીકરાને ખબર પડતી? અને તમે બેયને હાથ ફેરવ્યા રાખો, કઈક એને જગાડો કોઈના. તને ખબર છે નાગ પાંચમને દી કોઈ દી ખેડૂ છે ને કાઈ ખેતરમાં કાઈ કામ ન કરે, બે એવું કોણે કીધું કે નાગ પાંચમને દી નો જાય એમ? એ નો જાય, ખેડૂ કોઈ દી નો જાય. તું તો આ એક વર્ષથી આવી છે એટલે તને ખબર નથી, પણ મને ખબર હોય ને. હે હવે ઈ તમે એમ કયો નિયમ મે હાલતા હોય, મને શું ખબર હોય બા? હા તમારો તો અમુક ઘરના નિયમ જ મને નથી ખબર પડતા. અમાર બાપના ઘરે તો એવું કોઈ દી નહોતું કે નાગ પાંચમના દી નોકરીએ નહીં જવાનું, ક્યાંય નહીં જવાનું. ઠીક બગલાનું ઉઠાડ જા. તારી વહુ ને કાઈ કહેવાતું નથી. દીકરીને દઈએ તોય ન ગમે, ઘરમાં દીકરી આવે તોય ન ગમે. હે ભગવાન. આમ જો આવાથી બુદ્ધિના બારદાન જોયા છે તમે? હે બે સેટિયું છે છતાં અહીંયા પડ્યા છે નીચે. એ તમને કહું, એ ઊભા થાવ ને. 10:30 વાગ્યા. નીલકા એ ભાઈ હવે આને પૈણાવો ને, નખરો પડખમ લઈને ઉતાર્યો હતે. અને હું કોકરો કરે સેટિયું છે ના છે ને તે છે. ઈ બધું હે તમે ધંધા બેના ખાવા. હું સેટિયા તો જિંદગીમાં નહીં હું. હા, ઈ તો આપણને તો ગધેડાઓને થોડી ગુલફી હોય કાઈ. એ વાત નથી. તો કેવી છે? બે દી પેલા સેટિયો હતો તો પડખું ફરમ પડાઈ ગયો. અચ્છા, એટલે પછી નક્કી કર્યું કે જોડ કોને કીએ? પણ આજ બધી હુવા દે ને. એ તમે વયા જાવ તો અહીં મારે એ બા, આ જો નથી ઉઠતા. ઉઠો ને. ઉઠો, બહાર નીકળો. ધંધા ભેગા થાવ, હાલો. ખેતરે જાઓ, ઊભા થઈ જાઓ. જલ્દી માર કોઈ વાત ન કરી એમ. અહીં નથી હોવાનું. 10:30 થયા, ખેડૂ કોને કીએ કે 6 વાગ્યામાં વયા જાય ને એને ખેડૂ કીએ. 11 વાગે ઉતારી ખેડૂ ન કીએ. તારા બાપની ઘરે ભેગી લઈને આવ્યું હનિંદર. અમને તો હુવા દે હાઈ ખે. તો જાવ ને પણ. આજ વાડીએ નથી જવાનું, રજા રાખી છે. કા? નાગ પાંચમ છે. તો નાગપા તમને દી એવું કઈ લખેલું છે ખૂતું રહેવાનું 11 વાગ્યા સુધી વાડીએ નહીં જવાનું? આ નો જવાનું. આપણે ગરજા વખતે આવેલો જેથી નાગ પાંચમ હોય ને તેથી વાડીએ નો જવાનું હોય. કે છે તારા ભાભીને? થઈ જા ભાઈ, હાલમાં જ દીકરો ઊભો થઈ જા. એ બા આને કયો ને અહીંથી લઈ જાય. બહાર નીકળો. એ બહાર નીકળો. મારે તમારે એક લખાય, મને હે ને કમાયા વગરનો એક દિવસે નો જાવો જોઈએ જિંદગીમાંથી. અત્યારે ખબર છે તમને? આખા વરોમાં એક રજા રાખી જીણકા તોય તાર ભાભીને હક નથી. પણ શું કામ રાખો હો? એ મારી માં નાગ પાંચમ છે. નાગ ભલે ને નહીં તો શું છે નાગપાંચમ છે તો? નાગ પાંચમ નથી, ખેડૂને રજા હોય ખબર પડે છે? કાઈ ન હોય, ખોટા બાના ન કરો નીંદર કરવા. તો આશરા નો કે ચાલો ઊભા થઈ જાઓ. ઈ તને કઈ ખબર નથી પડતી. તારો બાપ સિટીમાં રહે, તારી માં સિટીમાં રહે, એને નથી ખબર એટલે તને નથી ખબર. અમારા ગઈડા વખતે આયલો આવે છે. અત્યારે ઊભા થઈ જાઓ. હાલ. કાપડ હું આ કર્યો? બાને કઈ ખાવા દે. હા? એ બા, હું રાડા રાડ થઈ છે. હવે આ બેય નથી ઉઠતા. હવે શું કરવાનું તમારે? મારે શું કરવાનું? આ મેં તો તને કહી દીધું ને કે આજે એને ભલે હુતા પડ્યા,
આજે અમારા ખેડૂના દીકરા છે ને કોઈ દી ખેતરમાં કામ કરવા ન જાય. હા, ઈ તો તમારા લોકોને તો જે જોતું હોય ઈ મળી જાય એટલે પછી કોઈ સવાલ જ નથી આવતો ને. હા ઉઠ્યા. ઈ તો ઉઠા સંભળાવી હે ઠેકની એટલે ઉઠા નકર આ કાઈ નથી ઉઠે એમ તેમાંથી એકય. તમે આને કહી દેજો હવારમાં જો આ કકરાટ ન કરે. વરમાં એક દી શાંતિથી હુતા હોય તો એને જીવને હક નથી. હાલો ઉઠો, હાલો ઉઠો. પછી એકને એક વાત 10 વાર કરવાની. તમે કઈ નથી કહેતા આ શું છે એને કહેવાય જરાક મારી તમારે. વાત સાંભળ. તું આજે અહીં છો ને એટલે તને ખબર પડી ને કે આનો જીભડો કેવો છે. હે મને હું તો રોજ આ બેઠું છું. સમજી ગયો? આજે મેં કીધું ઉભારી હમણાં મારા મમ્મી પપ્પા આવવાના જ છે ઈ તમને ખબર છે ને. હમ. હવે તો હમણાં પહોંચવા આવ્યા હશે. હું હમણાં ઈ આવે ને એટલી જ વાર એને પૂછું કે આ બોલે છે સાચું છે કે કે ખોટું. કોઈને પૂછવું નથી. હું એમ કહું કે નાગ પાયસમને દી રજા રાખવાની હોય એટલે રજા રાખવાની છે તારે સમજી જવાનું. બીજી લેપ નથી કરવાની. એમાં તારી માને પૂછીને શું છે? મારી માં આ ધોરા આવ્યા ઈ કી ખોટું બોલતી હશે મારી માં. કર્યા ને એટલે એને એમ કે આ નનકડી થઈ. ના ઈ કલર તો બા માથે હેઠે તારે ફૂટ કરી ધોરાની જ છે. હે ઈ ખોટું બોલે. તને 18 વખત કીધું ને કે આજ નાગ પાંચમ છે. આજે નહીં મારા દીકરો છે ને ખેતરમાં નહીં જાય. હા, તો સમજી લે. આ ન થાય ને, આ બેહાડ નાખો. અને આ પાટા મને હવે આખું વરાય બેહાડી રાખજો. મોકલાય જ નહીં કે કમાવા. સમજ્યા તમે? ભાઈ આખા વરાની કોઈ વાત નથી કરતો. કાયમ તો કામે મરી જાય છે. એક દી તો હક લેવા દ્યો. જાવ ને હવે રોજે પરાણે મોકલી ત્યારે જ આવું તો. હા બા મોડું મોડું થો. હા આ તારી ભાભી શું કે તને ખબર નથી પડતી? હા પહોંચી ગયા. હા હો. એ ઘણા ટાઈમથી દીકરીને મળ્યા હા, નથી. હા. આજ રજા છે ને હા. તો વાતું ચીતું કરીને આનંદ કરીએ. હા નાગ પાંચમ છે ને જમાઈ ઘેરે હશે. એ આરામથી બેસશું એ આપણે. આરામથી બેસીએ ને આનંદ કરીએ. એટલે એ તને મેં કીધું ને મોડું ધોયા. અબા આમાં મોઢું ક્યાં જોઉં? કા ભાભી હવાની દેખાડા દે કરે. મારું માથું દુખવા માંડે. હવે તારી ભાભીને તમારે શું કેવું? આ તારી બેન ને અહીંયા છે ને મેં કીધું કોઠીમડા દેવા જવું તો મંડી લે એના ઘરે દેવા જાવ. મને કોઈ દી કીધું છે? અરે તને દાખી વાળી દઈ દીધી મેં તોય ધરાતી નથી. તો નામે કરી દ્યો ને અત્યારથી વાળી દઈ દીધી. નામે કા નત કરતા ઈ કા કાગળિયા તમાર તિજોરીમાં જ રાખ્યા છે. અમને જો કા નો દીધા? આવીને બાજવા એને બાજવા સિવાય કાંઈ ધંધો નથી. ભાભીને જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. આવો, આવો, કેમ છો? આવો, આવો, આવો. આ જીણકા. હા, મમ્મી જય શ્રી કૃષ્ણ. ઓ જમાઈ રાત કેમ છે બેટા? આવો, આવો. સારું હે. આ હવાને કકરા Ah, ટાઈપ મને દીકરે. કા શું થયું? જો બાપુજી ઉભા અરે રહ્યો. ભાઈ બે ને જો વારીની ક્યાં થાસ. મેં કીધું આજ રજા રાખવાની હોય. નાગ પાંચમ છે. બરાબર છે. તો કે કામે જાઓ, વાડીએ જાઓ. આ ઘરે શું માનતા હે? મારા મોઢા હમું જોઈને પડ્યા રહ્યો હો. કામ ધંધો કરવો નથી. કામના સોર થઈ ગયા હો. તમે વિચાર કરી લ્યો બાપુજી, હું તમારા ઘરે 20 વર્ષની થઈ, બરાબર છે? આપણે અહીંયા રહેતા હતા, અહીંયા કેવો નિયમ હતો કે આપણો એક દી કમાયા વગરનો ખાલી ન જાવ દે. એક દી આપણે ન કમાતા એટલે બીજા દી આપણું બધું સેટિંગ વિખાઈ જાય કે નહીં. તો હું એને એમ કહું કે તમારે એક દી હુકામ રજા રાખવી? મારી વાત સાંભળ બેટા. સેટિંગ તો મારો તે રીક્ષીને કો સાંભળ લગન સાંભળ કરે. સાંભળ કુમાર તમે મારી વાત સાંભળો. સાંભળ બેટા જો આપણે છેલ્લા 20 વર્ષથી સિટીમાં રહીએ છીએ. હા એની પહેલા હું ગામડે રહેતો, હા તારા દાદા ગામડે રહેતા. હા ત્યારે આ છે ને નાગ પાંચમનું એક મહત્વ છે. નાગ દેવતાનો છે ને તહેવાર છે. એટલે નાગ પાંચમના દિવસે ખેડૂતનો દીકરો કોઈ દી ખેતર ખેડે નહીં. કારણ કે ઓલા જીવજંતુ નાના નાના સાપો એના બધા મરી જાય ને, એટલે એને ધ્યાનમાં રાખી અને નાગ પાંચમનો વિહામો હોય. શું હોય? વિહામો. પણ બા મને કેમ ખબર હોય? તું કેજો. તો મોઢામાં જીભ રખાય કે ઈ નથી આવડતી રાખતા. હવે તને હું સમજાવીને થાકી નો પણ તું સમજે. એકની બે ન થઈ. વેવાણ અને કેટલું સમજાવું છું કે તું હજી વરાડીથી આવી છે, તને શું ખબર પડે? હે ભાઈ છે, છોકરું છે, તું જાવ. એને જવા દો. પણ કેવું બોલે બેન, એને એ તો સમજાવો શું છે જરા, સમજાવો. બા, આમાં તો થોડીક લાડકી રાખી છે ને એટલે વધારે પડતી ઓલી થઈ ગઈ ઈ છે. બધું ન્યા પણ એ ધીરે થઈ જાય, ધીરે ધીરે થઈ જાય કુમાર. નત બાપનું કર, હારાન કરશે. એ તો સમજ ધીરે ધીરે તું થઈ જાય. ઘરવાળો કેમ કરે? હારું ધ્યાન રાખજો કેમ બેટા. કરે? હવે તું ધ્યાન રાખજે. આ તો હારો જીભનો લબક લબક કર્યા રાખતી હોય. આ બંધ થાવ ને, કઈ બોલતી નથી એટલે પછી મારા મા બાપના મોઢે બોલ્યા રાખો હો. એ બધાયના ઘરના અલગ અલગ રિવાજ હોય બેટા. આપણને નો સમજાય ને તો બાને પૂછી લેવાનું બધુંય. તમારે બાપુ પાસે થાવ, કરવાનું. દક્ષિણા પેટના નિયમ છે. કોઈ જાતના નિયમમાં ખબર નથી એવું પડતી. એવું નથી કુમાર, એવું નથી, એવું નથી. એવું કાંઈ ન હોય. તમે અહીંયા રિયા ન હોય ને એટલે તમને નો ખબર હોય. ઠેક અમે સીધા એ જ જૈનમાં છીએ. અમે કોઈ દી સિટી જોઈ નથી. અમારા બાપને પેટે અમે સિટી નહીં જોયું, કોઈ દી ગયા જ નહીં હોય ને. એ ભગેડી
શાંત અને સમજાવે છે ને ખરા. એવું નથી ઈ સિટીમાં નાની મોટી થઈ હોય એટલે એના બધા રિવાજ નો ખબર હોય એને સમજાવવાનું બા સમજાવી દેજો બા અમે હા, શેઠે તો ધ્યાન રાખજો બેઠા બેટા. થયા છે. હા શેઠે બેઠા મોટા થયા છે. પાછી તારી બા કે સિટી મોટી થઈ એટલે ન ખબર હે. ઈ મોટી તમે ન ખબર, તમે વાત ન કરી કોઈ દી છોકરીને. પણ ન કર્યું હોય. ધીરે ધીરે હવે આપણે સમજાવી દઈશું. હા, ધીરે ધીરે બધું થાય. વેવાણ. મારા હા. બાપુજીએ કીધું ને એટલે હું સમજી હા બસ સમજી ગઈ ને બહુ બેટા. ડાય છે નાગપાંચમે ઊભા રહ્યો હવે વી વર બાપુજીનું માનવાનું હોય, પછી પૈણી ગયા પછી ઘરવાળાનું માનવાનું હોય. ઊભા રહ્યો સાંભળો હવે નાગપાંચમે કરવાનું શું હોય ઈ મને શીખડાવો હાલો આપણે ઈ કરી નાગ પૈસા જો અત્યારે ભાઈગા ગયા, પાણી આવે હાથીઓ કર્યો, ના નાગલા સડાવ્યા હાલો તો મને કયો કરું અને એક વાટકામાં તલવટ લઈ લ્યો. તલવટ લ્યો. અને શેઠે બધે તલવટ ઉડાડવાના છે. તો હાલો માર ભેગા તમે હાલો જા સમજાવ. હવે ભાન આવી એના બાય અને બાપુજી સમજાવી ને તું એટલે ઘરમાં ગુડા. તે એમ જ હોય કુમાર, તમે ચિંતા ના કાંઈ કરો. કહેવાતું નથી બેન. ચાંદલો કઈ હવે નાગ દેવતાના મોઢા ઉપર હાલો કઈ જો નાગલા લગાડી દીધા. હા દર વર્ષે આપણે નાગ પાંચમ નદી હવારમાં આવું કરવાનું. હે આ તો તારા હિસાબે હવારમાં કકરાટમાં વાગ્યા 11. હવે આ દીવો પ્રગટાય તમે જાણે ઉઠીને કેમ બેહી ગયા હોય તો એ અમારે ન કરવાનું, તારે કરવાનું હોય. ખબર હોય તો કરે હાલો રેડી. હાલો હવે શું કરવાનું હવે નાગ દેવતાને પ્રાર્થના કરવાની કે આજ નાગ પાંચમ છે, અમે ખેડૂત દીકરા છે. શું હું અમે ખેડૂત દીકરા છે આજનો દી અમે ખેતરમાં કોઈ જાતનું કામ નહીં કરી, કોઈ જાતનો દતાર નહીં જોડી. કેમ કે તમારા ઝીણા મોટા બચલા રખડતા નહીં કપાઈ જાય તો આપણે ખેડૂત દીકરા પાપમાં પડી. અરે કોઈ જાતના હથિયાર નહીં ઉપાડવાના ને હા હા. હા હાલો અને આજે તમારા તલવટ અમે આખા ખેતરમાં ઉડાડશી, એટલે કોઈ તમારા નાના નાના બચ્ચા તમે એ તલવટ ખાવા આવજો ભાવથી, હો. અને હવે દર વર્ષે આવું કરીશ ને, હા કરીશ હાલે લઈ લે હાલે કામ પતે. હાલો હવે હવે કરવાના નહીં હે એટલે ન્યા રાખ તું આમ કેમ કર બકયો આમ ચપટી 5 મૂક. અહીંયા હા હા જો આમ રેડી. હા બરોબર હાલો રેડી. હો બસ હા રેડી. હવે આ તલવટ રહે ને હા. એ આપણે આમ વાડી રહી ને ને આમ શેઠે બધે નાખવાના. હા હાલો તો વાડીએ જવાનું પછી થોડાક વધે ને ઈ ઘરે આવીને આપણે પ્રસાદી લઈ લેવાના. હાલો સારું હાલો. હવે હવે આમ શેઠે શેઠે સાઈટી જા. હા આમ હા. હા એટલે જા કોઈ કીડિયું હે, હા કોઈ જીવ જંતુ બીજા હોય ને હા એ આ વસ્તુ ખાય. હે આજે આપણે રજા રાખી તો ખાય ને. પણ આ તમે શું વાયુ હે ઈ તો મને કયો આવી ખબર નથી પડતી ને તારી એ લગ્ન થઈ ગયા ખોટા. કા આ આપણે મેથી વાવી છે, આ મરચી છે, આ ઢોરને ખવડાવવા મકાઈ વાવી છે, નથી ખબર પડતી. અને આ આ શેરડીનો વાડ છે કે આપણે અહીંયા કામ કરતા હોય તો બધું અવાજ આવતો હોય ને હા એના હિસાબે એ વસ્તુ કાંઈ ખાવા ન આવે. હા બરાબર એટલે એક દી રજા રાખી એટલે એ બધી વસ્તુને આ ખાવાનું મળે હે અને એ બાને આપણો આ નાગ પાંચમનો તહેવાર આગળ વધે. આ પરંપરાથી આવેલો આવે. એવું નથી કે તું મારા ઘરમાં આવી એટલે મેં આ રજા રાખી. આ મારા બાપા કરતા, એના બાપા કરતા, આ તારા પપ્પાએ શું કીધું, તારા દાદાના દાદા કરતા હોય. હા હવે હવે એમને તારે દર વર્ષે શું કરવાનું એ મને પેલા કે. જો આ તો મને ખબર નહોતી હા આ તો હે ને મારી પેલી નાગપાંચમ હે હાહારે હવે મને ખબર પડી ગઈ હવે આવતા વર્ષથી હું જ વેલી જાગી અને આખા વાડીના સેઢે સેઢે હું જ બધાય તલવટ છાંટવા આવીશ. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણાબેન ઉર્ફે કિસુડી અને તહેવાર ચાલુ થાય છે અને નાગપાંચમના તહેવારને લઈને મસ્ત મજાનો વિડીયો લઈને આપની સમક્ષ આવ્યા છીએ. અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આજે નાગ પાંચમ છે, નાગ પાંચમની મેં રજા રાખી. શેના માટે કે કોઈ ખેડૂતનો દીકરો નાગ પાંચમના દિવસે કોઈ હથિયાર હાથમાં લે નહીં, એના માટે મેં નાગ પાંચમનો વિડીયો બનાવ્યો છે. અને જો આ વિડીયો તમને ગમે અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.